નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોની બેવડી અસરની અંદર આપણે આગળ જોઈએ તો મૂડીના વ્યવહારો. મૂડી કોને કહેવાય? ધંધાનો માલિક ધંધો ચલાવવા માટે જે માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી કહેવાય. શું લાવે? તો કે માલ મિલકત કે રોકડ. તો જો શું લાવી શકે? તો કે એક તો રોકડ લાવે તો આપણી પાસે રોકડ આવે, માલ લાવે તો માલ આવે, મિલકત લાવે તો મિલકત આવે. કોણ લાવે? તો કે માલિક, એટલે કે માલિક આપનાર છે. આના સિવાય એક વસ્તુ દેવાદારો અને લેણદારો. એક દેવાદારો આવે અને એક લેણદારો. દેવાદારો આવે એ અસર ઉધાર થાય, લેણદારો આવે એ અસર જમા થાય. કારણ કે આ લેણદારો છે ને એ દેવાદારો છે આપણું લેણું છે, એટલે કે લેણું વધે, અને અહીંયા છે ને દેવું વધે. દેવું વધે. આ છે ને લેણદાર આપનાર કહેવાય. એટલે પહેલી અસર છે એ અને બીજી અસર. પહેલી અસર છે એ બધી ઉધાર થાય, બીજી અસર છે એ બધી જમા થાય. મૂડીના વ્યવહારોની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલો વ્યવહાર, ₹5,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. એટલે સામાન્ય રીતે વ્યવહાર છે એ રોકડા છે, રોકડ વ્યવહાર છે. આમ ઉધાર પણ કહેવાય, કારણ કે એક અસર વ્યક્તિની હોય, માલિક પ્રત્યેની. રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો આપણી પાસે શું આવે? તો કે રોકડ આવે. એટલે પહેલી અસર આપણે દર્શાવીએ તો શું થાય? તો કે રોકડ આવે છે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત, અને આવે તો ઉધાર. સામે બીજી અસર તો કે કોણ લાવે? ધંધો કોણે શરૂ કર્યો? તો કે માલિકે. તો બીજી અસર છે એ શું થાય? તો કે માલિક આપનાર છે. માલિક આપનાર હોય એટલે અહીંયા આવશે મૂડી ખાતું. આ માલિકનું અંગત ખાતું છે, મૂડી ખાતું. મૂડી ખાતાનો પ્રકાર છે એ વ્યક્તિ છે. આપણે આગળ આવી ગયું, ખાતાના પ્રકારોમાં ભણી ગયા. મૂડી છે વ્યક્તિનું ખાતું છે, ઉપાડ છે પણ વ્યક્તિનું ખાતું છે, અંગત ખાતા છે ધંધાના માલિકના. એટલે વ્યક્તિનું ખાતું, અને આપનાર છે એટલે જમા. એવી જ રીતે બીજો વ્યવહાર જોઈએ તો 5,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. ફર્નિચર ધંધામાં લાવ્યા એટલે કે મિલકત ધંધામાં લાવ્યા. તો શું લખાય? બીજા વ્યવહારની આપણે બેવડી અસર જોઈએ તો ફર્નિચર આવે છે, ફર્નિચર આવે, મિલકત આવે તો ફર્નિચરનું ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત, અને આવે એટલે ઉધાર. આવી જ રીતે બીજી અસર તો કે કોણ લાવ્યું? તો કે ધંધાનો માલિક લાવે છે. ધંધાનો માલિક લાવે છે એટલે બીજી અસર આપણે શું કરી શકીએ? તો કે માલિક આપનાર છે, મૂડી ખાતું, એનો પ્રકાર વ્યક્તિ, અને આપનાર છે એટલે જમા. બધા જ વ્યવહારોની અંદર એક બીજી અસર જમાની સરખી જ થશે, માલિક આપનાર છે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર જોઈએ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 30,000 રોકડા લાવ્યા. 30,000 રૂપિયા રોકડા લાવે છે. વધારે નાણાંની જરૂર હોવાથી 30,000 રૂપિયા રોકડા લાવ્યા. તો રોકડા લાવીએ એટલે આપણી પાસે શું આવે? તો કે રોકડ આવે છે. રોકડ આવે એટલે કયું ખાતું આવશે? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર કયો હશે? માલ મિલકત, અને આવે તો ઉધાર. કોણ લાવ્યું?
તો કે વધારે નાણાંની જરૂર હતી ને 30,000 લાવ્યા તે માલિક જ લાવે ને, આજુબાજુવાળા કોઈ ન લાવે. તો માલિક આપનાર છે. માલિક આપનાર છે એટલે કયું ખાતું આવશે? મૂડી ખાતું. એનો પ્રકાર વ્યક્તિ અને આપનાર છે એટલે જમા. ત્યાર પછી ચોથો વ્યવહાર જોઈએ. ₹25,000 રોકડા, ₹10,000નો માલ અને ₹5,000નું યંત્ર લાવી ધંધો શરૂ કર્યો. તો જુઓ કેટલી વસ્તુ લાવે છે. તો કે એક તો રોકડા લાવ્યા, માલ લાવ્યા અને યંત્ર લાવ્યા. તો આપણી પાસે 3 વસ્તુ આવે. રોકડ આવે, માલ આવે અને મિલકત આવે. આવે એની પહેલી અસર થાય ઉધાર. તો પહેલાં આપણે શું લાવશું? તો કે રોકડા. એટલે પહેલી અસર શું થશે? તો કે રોકડ આવે છે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. હજી શું લાવ્યા? તો કે 10,000નો માલ લાવ્યા. તો 10,000નો માલ લાવે એટલે શું અસર થશે? તો કે માલ આવે છે. માલ આવે છે એટલે એને કહેવાય માલ સ્ટોક ખાતું. આ સ્ટોકનું ખાતું છે, શરૂઆતનો સ્ટોક એટલે માલ સ્ટોક ખાતું. એનો પ્રકાર પણ માલ મિલકત અને આવે તો ઉધાર. હજી શું લાવ્યા? તો કે યંત્ર લાવ્યા એટલે કે મિલકત. મિલકત આવે તો ત્રીજી અસર શું લખી શકાય? તો કે યંત્ર આવે છે. કયું ખાતું? તો કે યંત્ર ખાતું. યંત્ર ખાતાનો પ્રકાર કયો? તો કે માલ મિલકત અને આવે તો ઉધાર. આ બધી વસ્તુઓ કોણ લાવ્યું? તો કે ધંધો શરૂ કર્યો. ધંધો કોણ શરૂ કરે? માલિક. માલિક ધંધો શરૂ કરે તો હજી એક અસર થશે. માલિક આપનાર છે. મૂડી ખાતું, વ્યક્તિ અને જમા. માલિકના આટલા પૈસા જમા થશે. કેટલા? તો કે 25,000, 10,000 ને 5,000. એટલે 40,000 રૂપિયા મૂડી તરીકે એ રોકડા લાવે છે. એમાં 25,000 રોકડા લાવ્યા, 10,000નો માલ સ્ટોક લાવ્યા અને 5,000નું યંત્ર લાવ્યા. જે કાંઈ ચીજ વસ્તુઓ લાવે છે એ બધી જ મૂડી ગણાય. આગળ 10,000નું અંગત લેણું અને ₹5,000નું અંગત દેવું ધંધામાં લાવ્યા. લેણું અને દેવું. લેણું લાવે છે એટલે કે દેવાદારો આવે છે, લેણું વધે. દેવું લાવે છે એટલે દેવું વધે. તો હંમેશા પેલી અસર લેણું વધે છે એની થાય, કારણ કે એ અસર ઉધાર હોય. આ યાદ રાખજો, આમાં ભૂલાઈ જશે, નિયમ લાગુ નહીં પડે. લેણું વધે છે એટલે ઉધારની અસર થાય ને દેવું વધે તો જમાની અસર થાય. એટલે આના માટે આપણે પહેલી અસર આપણે લખીએ. લેણું વધે છે. લેણું વધે એટલે લેણાનું ખાતું. લેણાનું ખાતું એટલે કે દેવાદારોનું ખાતું. દેવાદારોનું ખાતું શેમાં આવશે? તો કે વ્યક્તિમાં. અને વધે એટલે ઉધાર થાય. પણ શું વધે? લેણું વધે એટલે ઉધાર થાય. દેવું વધે પાછા જમા થાય. હવે શું લાવ્યા? તો કે 5,000નું દેવું. તો દેવું વધે છે એટલે બીજી અસર શું થશે? દેવું વધે છે. દેવું વધે છે એટલે તો કે લેણદારનું ખાતું. એ પણ વ્યક્તિ જ આવશે, પણ એ થશે જમા. 10,000 રૂપિયાનું લેણું લાવ્યા એટલે આપણે ઉઘરાણી કરશું તો 10,000 રૂપિયા આપણી પાસે આવશે. એમાંથી 5,000નું દેવું લાવ્યા એટલે 5,000 ચૂકવવા પડશે, એટલે માઇનસ થશે. તો વધશે 5,000 રૂપિયા જ મૂડી ગણાશે. મૂડી કેટલી ગણાશે? 5,000 રૂપિયા. દેવું છે એમાંથી બાદ થઈ જશે, કારણ કે દેવાની રકમ છે ચૂકતે કરવી પડે. તો હજી એક અસર થશે. આ કોણ લાવ્યું? તો કે માલિક લાવ્યા, એટલે કે માલિક આપનાર છે. કયું ખાતું? મૂડી ખાતું. એ પણ વ્યક્તિ આવશે
અને માલિક આપનાર છે એટલે જમા. અહીંયા લેણું વધે છે એટલે દેવાદારો ખાતે 10,000 રૂપિયા ઉધાર થાય, તે લેણદારો ખાતે 5,000 જમા થાય અને તે મૂડી ખાતે 5,000 જમા થાય. એટલે બે 5,000-5,000ની અસર જમા થશે ને એક 10,000ની અસર ઉધાર થશે. હજુ બાકીના 5 વ્યવહારો છે જે તમારે જાતે કરવાના છે. એ વ્યવહારોની અંદર આપણે જોઈએ તો શું છે, તો કે 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 75,000 રોકડા, તો એવો વ્યવહાર પહેલા આવી ગયો. રોકડ આવે છે અને માલિક આપનાર છે. રૂપિયા 30,000 રોકડા અને રૂપિયા 20,000નો માલ લાવી ધંધો શરૂ કર્યો. બે વસ્તુ લાવ્યા, રોકડ અને માલ. તો બે વસ્તુ આવે છે એટલે 3 અસર થશે. એક રોકડ આવે છે, માલ આવે છે અને ત્રીજી અસર માલિક આપનાર છે. 50,000ની અંગત લોટરી લાગતા મળેલ ચેક ધંધાના બેંક ખાતામાં ભર્યો. અંગત લોટરી, અંગત રકમ ધંધામાં લાવીએ છીએ. અંગત લોટરી લાગી એટલે રૂપિયા છે આપણે ઇનામ તરીકે મળ્યા, લોટરી લાગી. 50,000 રૂપિયાનું ઇનામ મળે છે. એ ઇનામની રકમ છે એ આપણે ધંધામાં જમા કરાવીએ છીએ, ધંધાના બેંક ખાતામાં. હવે ચેક આવે છે, ધંધાના બેંક ખાતામાં જમા કરાવ્યો, તો એ આપણી અંગત રકમ ધંધામાં જમા કરાવી એવું કહેવાય. એટલે આની બે અસર છે એ શું થાય, તો કે એક પહેલી, ચેક આવે છે એટલે બેંક ખાતું, વ્યક્તિ ઉધાર. કોણ આપ્યા પૈસા, તો કે માલિકે અંગત પૈસા આપ્યા. ભલે લોટરીના છે પણ એ છે અંગત રકમ માલિકની. ધંધામાંથી લોટરી ના ખરીદી હોય, અંગત લોટરીના છે. ધંધામાંથી ઇનામી ટિકિટ લીધી હોય અને ઇનામ લાગે તો એ ધંધાની આવક ગણાય. પણ આ તો અંગત તમે લોટરી લીધેલી છે, એના રૂપિયા તમે ધંધામાં જમા કરાવો છો. એટલે માલિક આપનાર છે, મૂડી ખાતું. બીજી અસર એવી થશે. એટલે પહેલી અસર ચેક આવે છે અને બીજી અસર માલિક આપનાર છે. 10,000નું અંગત યંત્ર ધંધામાં લાવ્યા, કંઈ ફર્નિચર લાવ્યા હતા બીજા વ્યવહારમાં, એવી જ રીતે અહીંયા યંત્ર લાવીએ છીએ. તો યંત્ર આવે છે અને માલિક આપનાર છે. ત્યાર પછી જોઈએ તો 20,000 રૂપિયા રોકડા, 5,000નો માલ, 8,000નું ફર્નિચર ને 12,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. 20,000 રૂપિયા રોકડા, 5,000નો માલ, 8,000નું ફર્નિચર, 12,000ના દેવાદારો. આ બધું કોણ લાવશે? માલિક. 5 અસર થશે. કેટલી? 5. પહેલી અસર રોકડ આવે છે, બીજી અસર માલ આવે છે, ત્રીજી અસર ફર્નિચર આવે છે, ચોથી અસર દેવાદારો આવે છે એટલે કે લેણું વધે છે, અને પાંચમી અસર માલિક આપનાર છે. અંગત મૂડીના વ્યવહારો છે. ધંધાનો માલિક પોતાની અંગત માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે તો માલિક આપનાર થશે. ધંધાની અંદર માલ, મિલકત અથવા તો રોકડ આવે છે. માલ, મિલકત કે રોકડ આવે એમની પહેલી અસર થાય અને માલિક આપનાર છે એમની બીજી અસર થાય. હજુ આપણે આગળ આવા જ ઉપાડના વ્યવહારો જોઈએ. ઉપાડના વ્યવહારોની બેવડી અસરોમાં આપણે જોઈએ તો ઉપાડ એટલે શું? ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે માલ, મિલકત કે રોકડ લઈ જાય તો તેને ઉપાડ કહે છે. માલિક લઈ જાય છે એટલે બે અસરો પૈકી પહેલી અસર છે એ હંમેશા માલિક લેનારની થાય. શું લઈ જાય છે એમની બીજી અસર થાય. જે ધંધામાંથી જાય છે, શું જાય તો કે રોકડ જાય, ચેક જાય, માલ જાય અથવા તો કોઈ મિલકત જાય. લેનાર છે એમની પહેલી અસર ઉધારો હોય છે, જ્યારે જાય છે એમની બીજી અસર જમા થાય. એટલે પહેલી અસર ઉપાડનો કોઈ પણ વ્યવહાર હોય તેમની પહેલી અસર છે એ હંમેશા માલિક લેનાર છે ઉધાર થાય.
જ્યારે એની સામે બીજી અસર તો કે રોકડ જાય, ચેક જાય, માલ જાય અથવા મિલકત જાય એ જમા થાય. તો એવા જ વ્યવહારોની આપણે બેવડી અસર જોઈએ કે જેમની અંદર રૂપિયા 3000 અંગત ઉપયોગ માટે લઈ ગયા. કોણ લઈ ગયું હોય? તો કે ધંધાના માલિક. અંગત ઉપયોગ માટે લઈ જાય છે. અંગત ઉપયોગ માટે લઈ જાય એટલે આ વ્યવહાર થયો ઉપાડનો. શું લઈ ગયા? રૂપિયા 3000 એટલે રોકડ વ્યવહાર છે. રોકડ લઈ જાય છે તો ધંધામાંથી રોકડ જાય અને માલિક લેનાર. એટલે બે અસરો આપણે લખીએ તો એ પૈકી પહેલી અસર છે એ હંમેશા કઈ આવશે? માલિક લેનાર છે. માલિક લેનાર છે. કયું ખાતું? તો કે ઉપાડ ખાતું. માલિક જો મૂડી તરીકે લાવે તો મૂડી ખાતું કહેવાય અને માલિક લઈ જાય તો એને કહેશું ઉપાડ ખાતું. એટલે મૂડીના વ્યવહારમાં મૂડી ખાતું આવશે, ઉપાડના વ્યવહારમાં ઉપાડ ખાતું આવશે. ઉપાડ ખાતું ખાતાનો પ્રકાર તો કે વ્યક્તિ અને લેનાર છે એટલે ઉધાર. બીજી અસર તો કે ધંધામાંથી શું જાય છે? તો કે 3000 રૂપિયા ગયા. રૂપિયા જાય એટલે તો કે રોકડ જાય છે. તો આપણે અહીં બીજી અસર દર્શાવીએ. રોકડ જાય છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. આગળ બીજો વ્યવહાર, રૂપિયા 1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. શું લઈ ગયા? માલ. શા માટે લઈ ગયા? તો કે અંગત વપરાશ માટે, એટલે ઉપાડ થયો. કોણ લઈ ગયું? તો કે માલિક લઈ ગયા. એટલે પહેલી અસર કઈ આવશે? માલિક લેનાર છે. એની સામે બીજી અસર તો કે શું જાય? માલ જાય. ઉપાડથી માલ જાય. અંગત વપરાશ માટે લઈ ગયા એટલે માલ જાય છે, પણ કેવી રીતે? ઉપાડથી. એના માટેની બે અસરો આપણે લખીએ તો પહેલી અસર છે એ માલિક લેનાર છે. કયું ખાતું? ઉપાડ ખાતું. એનો પ્રકાર આવશે વ્યક્તિ અને ઉધાર. આ પહેલી અસર છે બધા જ વ્યવહારમાં સરખી થશે, માલિક લેનાર છે. બીજી અસર છે એ બદલતી રહેશે. શું લઈ ગયા? તો કે માલ લઈ ગયા. માલ લઈ ગયા એટલે એના માટે બીજી અસર આવી રીતે લખાશે, ખાસ યાદ રાખજો. ઉપાડથી માલ જાય છે. ખરીદ ખાતું. ખરીદ ખાતાનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. શા માટે અહીંયા મેં ખરીદ ખાતું લખ્યું? તો કે અન્ય રીતે ગયેલ માલ છે. આપણી જ દુકાનમાંથી આપણે માલ લઈ જાય તો પડતર કિંમતે લઈ જશું કે વેચાણ કિંમતે લઈ જશું? પડતર કિંમતે. આપણે જે ભાવે ખરીદી કરેલી છે એ જ કિંમત ગણી અને આપણી ઘરે માલ લઈ જવામાં આવે. અંગત વપરાશ માટે લઈ જવામાં આવે છે. એટલે ઉપાડથી માલ જાય છે. અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે માલ જાય એટલે કયું ખાતું લખવાનું? ખરીદ ખાતું. ખરીદ ખાતાનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે રૂપિયા 2000 ના ધાબળા અનાથ આશ્રમમાં દાન આપ્યા. આ દાદાજીની પુણ્યતિથિ છે. દાદાજી કોના? માલિકના. આજુબાજુ વાળા દાદાજીની પુણ્યતિથિ આપણે દાન કરાય નહીં. આપણા દાદાજી હોય તો પુણ્યતિથિ આપણે દાન કરાય. શું આપ્યું? તો કે 2000 ના ધાબળા અનાથ આશ્રમમાં આપ્યા. તો ધાબળા આપણી દુકાનમાં હતા નહીં, એ લેવા જવા પડે. અને લેવા જાય તો આપણી પાસે જાય શું? રોકડ. આ ગણાય રોકડ વ્યવહાર. ખર્ચ કર્યો, દાનમાં આપ્યું એટલે આમ ધર્માદો કહેવાય. પણ ધર્માદો શા માટે કર્યો? દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે. દાદાજી આપણા ધંધાના દાદાજી હતા નહીં. દાદાજી કોના હતા? માલિકના. એટલે માલિકનો કેવો ખર્ચ કહેવાય? અંગત ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાશે?
અંગત ખર્ચ. ધંધાના માલિકનો અંગત ખર્ચ છે એટલે પહેલી અસર થશે માલિક લેનાર છે અને બીજી અસર થશે રોકડ જાય છે. ધાબળા આપણી દુકાનમાં હોય નહીં, લેવા જવા પડે. જો દુકાનમાં હોય તો એને ધાબળા આપ્યા એમ ન કહેવાય, તો માલ આપ્યો એમ કહી દે. અથવા ધંધામાંથી આપ્યા, ધંધામાંથી આપ્યા તો એનો મતલબ એવો કે આપણે ધાબળાનો ધંધો કરીએ છીએ, એવો વ્યવહાર આવશે. તો પહેલી અસર શું થશે? તો કે દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે માલ આપીએ છીએ એટલે અંગત વ્યવહાર છે એટલે માલિક લેનાર છે. ઉપાડ ખાતું, ઉપાડ ખાતાનો પ્રકાર વ્યક્તિ અને લેનાર છે એટલે ઉધાર. સામે 2000ના ધાબળા આપ્યા તો આપણે ખરીદીને આપ્યા હશે એટલે ખરીદી કરીએ તો આપણી પાસેથી શું જાય? તો કે રોકડ જાય છે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર વ્યક્તિ, માલ મિલકત અને જાય તો જમા. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. રૂપિયા 2000 રોકડા અને રૂપિયા 1000નો માલ ઘર વપરાશ માટે લઈ ગયા. બે વસ્તુ લઈ ગયા, માલ અને રોકડ. ઘર વપરાશ માટે લઈ ગયા એટલે માલિક લેનાર છે. સામે તો કે રોકડ જાય છે અને માલ પણ જાય છે. તો જાય એની બે અસર થશે જમાની, એક અસર થશે ઉધારની, માલિક લેનાર છે એમની. ઘર વપરાશ માટે લઈ જાય છે તો પહેલી અસર આપણે દર્શાવીએ શું થાય? તો કે માલિક લેનાર છે. કયું ખાતું આવશે? તો કે ઉપાડ ખાતું. ઉપાડ ખાતાનો પ્રકાર વ્યક્તિ અને લેનાર છે એટલે ઉધાર. હવે આપણી પાસેથી જાય છે શું? તો કે 2000 રૂપિયા રોકડા અને 1000નો માલ. તો રોકડ જાય છે એટલે એની અસર લખીએ આપણે. રોકડ જાય છે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર તો કે માલ મિલકત અને જાય તો જમા. ત્યાર પછી હજી એક અસર થશે, કારણ કે 1000 રૂપિયાનો માલ ઘર વપરાશ માટે લઈ ગયા. માલ લઈ ગયા છીએ એટલે ઉપાડથી માલ જાય છે. ઉપાડથી માલ જાય છે. કયું ખાતું? તો કે ખરીદ ખાતું. અન્ય રીતે માલ જાય એટલે ખરીદ ખાતું આવશે. એનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. આગળ 5000 વીમા પાંચમો વ્યવહાર જીવન વીમા પ્રીમિયમના રૂપિયા 3000 ચેકથી ભર્યા. જીવન વીમો અને ચેકથી ભર્યો. જીવન જીવવાનું કોને? માલિકને, નહીં કે ધંધાને. ધંધા માટે જીવન વીમો લેવાય નહીં. જીવન વીમો છે એ જીવંત વ્યક્તિ જ લઈ શકે. લાઈફ ઇન્સ્યોરન્સ આ કોણ લઈ શકે? તો કે જીવંત વ્યક્તિ. અને જીવંત વ્યક્તિમાં ધંધો ના આવે, માલિક આવે તો એ આપણો અંગત ખર્ચ છે, કારણ કે જીવવાનું આપણે છે. અને જીવન વીમો લીધા પછી કદાચ આપણે એક્સપાયર થઈ જાય તો એની રકમ છે એ આપણા વારસદારને મળે, ધંધાને મળવા પાત્ર છે નહીં. એટલે એ ધંધાનો ખર્ચ નથી પણ અંગત ખર્ચ છે. અંગત ખર્ચ છે એટલે પહેલી અસર છે એ શું થાય? તો કે માલિક લેનાર છે. એટલે કયું ખાતું આવશે? ઉપાડ ખાતું. ઉપાડ ખાતાનો પ્રકાર વ્યક્તિ અને ઉધાર. 3000 રૂપિયા ચેકથી ભર્યા, એ ચૂકવા ધંધામાંથી, તો આપણી પાસેથી ચેક જાય છે એટલે બીજી અસર આપણે દર્શાવશું ચેક જાય છે. કયું ખાતું? બેંક ખાતું. બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ અને જાય તો જમા. 5 વ્યવહારોની બેવડી અસર આપણે લખીએ. હજી બાકીના 5 વ્યવહારો છે જેમની અંદર આપણે જોઈએ કેવી અસરો થશે. વ્યવહારો સમજી લઈએ. એ વ્યવહારોની બેવડી અસર તમારે જાતે લખવાની છે. પુત્રના જન્મદિવસે 3000ની સાયકલ ભેટ આપી. પુત્ર કોનો? માલિકનો. તો એનો અંગત ખર્ચ છે. સાયકલ ભેટ આપી છે તો ધંધામાંથી તો શું જશે? રોકડ. કારણ કે સાયકલ પેલા લેવા જ આવી પડશે. એટલે આની બે અસર કરીએ તો શું થાય? તો કે વ્યક્તિ
લેનાર છે એટલે કે માલિક લેનાર છે અને રોકડ જાય છે. કેમ ધાબડા આપણે ખરીદીને આપ્યા એમ સાયકલ લઈ પેલા ખરીદી હશે પછી ભેટ આપી હશે. પત્ની માટે ₹800ની એક એવી 2 સાડી ધંધામાંથી લઈ ગયા. સાડી લઈ ગયા પણ ક્યાંથી? ધંધામાંથી. કોના માટે લઈ ગયા? પત્ની માટે. તો પત્ની આપણી અંગત ખર્ચ છે પણ સાડી ધંધામાંથી લઈ ગયા એટલે એનો મતલબ એવો કે આ ભાઈનો વેપાર છે ને સાડીઓનો હશે. માલિક છે વેપાર શેનો કરતા હશે? સાડીઓનો. તો જ ધંધામાંથી સાડી લઈ જાય ને. સાડીની લેવેચ કરતા હશે તો સાડીની લેવેચ કરતા હોય તો એને કહેવાય માલ. શું કહેવાય? માલ. એટલે માલિક લેનાર છે અને ઉપાડથી માલ જાય છે. આ 2 અસરો થશે. દાદીમાની હરિદ્વાર યાત્રા માટે ₹5000નો ચેક ધંધામાંથી આપ્યો. દાદીમાને હરિદ્વાર યાત્રા માટે જવું તો 5000નો ચેક આપ્યો. દાદીમા કોના? આપણા અંગત. તો એ ખર્ચે કેવો થયો કહેવાય? અંગત ખર્ચ કર્યો. તો માલિક લેનાર છે અને ચેક જાય છે. પુત્રીની માંદગીનું હોસ્પિટલનું બિલ 3000 ચેકથી ચૂકવ્યું. પુત્રી આપણી અંગત ખર્ચ. તો માલિક લેનાર છે અને ચેક જાય છે. ઘર ભાડાના ₹2000 રોકડા ચૂકવ્યા. ઘર ભાડું. ઘર ભાડું એ આપણો અંગત ખર્ચ છે તો માલિક લેનાર છે અને રોકડ જાય છે. બેવડી અસરના કુલ 9 પ્રકારના વ્યવહારો આપણે કર્યા. આ 9 પ્રકારના વ્યવહારો કર્યા પછી હવે ના લેક્ચર્સની અંદર આપણે સ્વાધ્યાય તરફ આગળ વધશું. સ્વાધ્યાયની અંદર MCQ, એક વાક્યના પ્રશ્નો અને વ્યવહારોની બેવડી અસરના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.